બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા ગુજરાત પોલીસના અનેક કોન્સ્ટેબલ કાં તો અધિકારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે અને ચાલી પણ રહી છે. બુટલેગરોને દારૂની ગાડીઓ ઠાલવવામાં સરળતા કરી આપનાર કોન્સ્ટેબલ વાસ્તવમાં ચિઠ્ઠીના ચાકર હોય છે, તો કેટલાક બદમાશ કોન્સ્ટેબલ રૂપિયા માટે સાહેબોને ટપી જાય છે. ભરૂચના તત્કાલીન એસપી લીના પાટીલની એલસીબી ટીમે કરેલા એસએમસી લોકેશન કાંડ ભૂલાય તેવો છે નહીં. આ કાંડને પણ ટપી જાય તેવો મહાકાંડ સામે આવ્યો છે અને તે છે સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલનો. ગેંગસ્ટર કમ બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા કોન્સ્ટેબલને 1,75,00,000 રૂપિયાના દારૂના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે અને તેની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ભૂતકાળ અને વર્તમાનમાં ઘણો ફરક છે અને હાલના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને નિર્લિપ રાય એક અપવાદ કહી શકાય. ત્યારે વડોદરા જિલ્લામાં 19મી જુલાઈના રોજ 1.75 કરોડનો વિદેશી દારૂ પકડાયો, જે બાદ બુટલેગરે 15 લાખ રૂપિયાનો હવાલો કોન્સ્ટેબલના કહેવાથી કર્યો હોવાની માહિતી સામે આવી અને ગેંગસ્ટર કમ બુટલેગર અનિલ જાટ ઉર્ફે પંડ્યાએ કરેલા ઘટસ્ફોટ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિર સામે સમગ્ર તપાસ કેન્દ્રિત થઈ. સાજણ આહિર સામેના ગંભીર આરોપોમાં આંગળીયા પેઢી કડીરૂપ સાબિત થઈ. તોડ મામલામાં સસ્પેન્ડ સાજણ આહિરની ભૂમિકા સ્પષ્ટ થઈ જતા નિર્લિપ રાયે તેની ઝીણવટપૂર્વક તપાસ કરી. ફરજ મોકૂફ કોન્સ્ટેબલ સાજણની અટકાયત કરવામાં આવી તેમજ ધરપકડ પણ કરવામાં આવી. 1.75 કરોડના દારૂ સાથે ઝડપાયેલા ટેન્કરનો ચાલક ફગલુરામ જાટને લઈને શિનોર પોલીસ રાજસ્થાન પણ ગઈ હતી અને ત્યાં દારૂ ક્યાંથી તે લઈ આવ્યો છે તેની સિલ્ક રૂટની તપાસ પણ કરવામાં આવી. ત્યારે નિર્લિપ રાયની ટીમનો જ આ કોન્સ્ટેબલ અત્યારે ચર્ચાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.